મહાબોધિ મહાવિહાર મુક્તિ ચળવળ સમિતિ સનાતન ધર્મ અને સંગઠન બૌદ્ધ સંગઠનોએ મહાબોધિ મહાવિહાર બૌદ્ધોને સંપૂર્ણ સોંપવા માટે જિલ્લા કલેક્ટરની મારફતે ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવાયું હતું કે ગત ફેબ્રુઆરી મહિનાથી દેશભરમાં વિવિધ બૌદ્ધ સંગઠનો બૌદ્ધ ગયા મહાવિહારને સંપૂર્ણ રીતે બૌદ્ધોને સોંપવા માટે બૌદ્ધ ગયા મંદિર પાસે આંદોલન પર છે। મહાબોધિ મહાવિહાર મંદિર અધિનિયમ 1949માં બિન બૌદ્ધ સભ્ય હોવાએ બૌદ્ધ સભ્ય હોવાએ બૌદ્ધ ધર્મનું અપમાન સમાન છે તેવા નવા નિયમો બનાવી બૌદ્ધ સ્થળને બૌદ્ધોને હવાલે કરવામાં આવે તથા સ્થળનો ઉત્ખનન કરી રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરાય। બૌદ્ધની મૂર્તિઓ તથા શિલાલેખો બૌદ્ધ સંગ્રહાલયમાં સ્થળાંતરિત કરવામાં આવે। જો ભારત સરકાર કરેલી માંગ નહીં સ્વીકારે તો તેનો વિરોધ પૂરા દેશમાં આવશે। મહાબોધિ મહાવિહારને મુક્ત કરવા માટે જેલભરો આંદોलन કરવામાં આવશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। जैसे काफ़ी दौर से जो इंडिया में भारत में जहाँ पे बिहार है, वैसे तो खुद वो बिहार नहीं बिहार है, वहाँ पे बुद्ध गया है, वहाँ पे गैर बौद्धों का कब्जा है। इसलिए हम काफ़ी देश में हलबल और काफ़ी देशों में उसकी प्रतिक्रिया हो रही है। तो हम इस देश में जो शासन पे है उनको अपील करना चाहते हैं कि हम युद्ध करना छोड़ दिया है, बुद्ध शांति पे अमन पे चलते हैं और हम शांति चाहते हैं, लेकिन पता नहीं यहाँ के जो शासन पे बैठे हुए उनको ही युद्ध करवाना है या हमको पागल बना रहे हैं और देशों में जाके वो बताते हैं कि हम तो बुद्ध की धरती पे आए हैं, वहाँ पे यहाँ तो और कंट्री पे उन देशों को मूर्ख बना रहे हैं। या तो यहाँ पे बुद्ध है, यहाँ के जो भारत के जो रहने वाले हैं उनको मूर्ख बनाते हैं। तो हमको उनको अपील है, या तो एक्शन पे आ जाओ और हम सब धर्मों की सम्मान करते हैं, सिर्फ खुद का धर्म है वो पाले, लेकिन जिसकी जहाँ पे जगह है उनको ऐसे मिलनी चाहिए। आज का जो आंदोलन था वो बौद्ध विहार मुक्ति के लिए था। भारत का संविधान जो है उसने किसी भी एक धर्म को राष्ट्रीय धर्म घोषित नहीं किया है। सारे धर्मों को अपने अपने धर्म स्थानों पर कब्जा होना चाहिए। बस हमारा जो बौद्ध का जो विहार है उस विहार पर गैर बौद्धों का जो कब्जा है उसे मुक्त किया जाए, यही मांग के साथ आज हमने आवेदन पत्र कच्छ भुज कलेक्टर साहब को दिया है। ભુજના કેમ્પ એરિયામાં આવેલ સરકારી દવાખાનામાં ચાલતો ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને કોંગ્રેસ આગેવાનો લેખિત રજૂઆત કરી હતી। કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીની રૂબરૂ મુલાકાત લીધી હતી। લોકોને આરોગ્ય સાથે થતા ચેડા તથા તેમાં પણ આચરાતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ભુજ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં આચરવામાં આવી રહ્યો છે તે અંગે વાકેફ કર્યા હતા। ભુજ અર્બન 2માં સગર્ભાને મળતા રૂપિયાની યોજનામાં કેટલાય ખોટા નામ ચડાવીને ખોટી ડિલિવરીઓ બતાવી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અમુક કિસ્સાઓમાં ખોટી પ્રેગ્નન્સી બતાવીને સરકાર દ્વારા રૂપિયા 12,000ની નમોશ્રી યોજનાના નામે ઉચાપત થઈ રહી છે। તેમજ આશા વર્કરો દ્વારા PMY અને નમોશ્રી યોજનામાં ખોટા ફોર્મ ભરી અને સ્થાનિકો જે વિસ્તારના લોકો નથી તેનાથી બહારના લોકોના નામ બતાવીને લાખો રૂપિયાની ઉચાપત કરાઈ રહી છે તેના પુરાવાઓ રજૂ કરાયા હતા। ઉપરાંત સરકારી દવાઓ પર પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાણ થાય છે। રોટા વાયરસ રૂપિયા 6,000માં મેડિકલ સ્ટોરમાં આ હેલ્થ સેન્ટર વાળાઓ વેચી રહ્યા છે, ત્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ મળતી નથી। ઉપરાંત આશા વર્કરો દ્વારા ખોટી હાજરી અને ખોટા વાઉચરો બનાવી મોટી રકમની ઉચાપત થઈ રહ્યા હોવાનો પુરાવા સાથે આક્ષેપ લેખિતમાં કરવામાં આવ્યો છે। રજૂઆતમાં રફીક મારાએ જણાવ્યું હતું કે ભુજના કેમ્પસ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં ઉચાપત થઈ રહી છે। આવા અનેક ભ્રષ્ટાચારો થતા હશે। આ બાબતે કચ્છને પ્રતિનિધિ મંડળ સ્વરૂપે રજૂઆત છતાં DDOએ આવી ગંભીર બાબતની નોંધ ન લીધી અને રજૂ કરેલ પુરાવાઓ સમજવા પર તસ્દી ન લેતા નારાજગી ફેલાઈ હતી। કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ સાથે ટૂંક સમયમાં આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સામે ઉગ્ર લડત કાર્યક્રમ આપવા પડશે તેવી ચીમકી આપી હતી। કચ્છમાં આરોગ્ય બાબતે જે ઘોટાળા થાય છે એ બાબતે અમે આજે DDO સાહેબને મળવા આવ્યા હતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે કચ્છમાં PHC CHC સેન્ટર જે આરોગ્ય સેન્ટરો છે ત્યાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ખાસ તો છેલ્લા 1.5-2 મહિનાથી એક જ અર્બનને અમે વોચ કરતા રહ્યા, એના કાગળિયા ભેગા કરતા રહ્યા। તો એક જ અર્બનની અંદર લાખોનો ઉચાપાત દેખાણો એટલે અમને નવાઈ લાગી કે આટલું બધું ઉચાપાત કેમ, કે ગર્ભવતી મહિલા માટે જે નમોશ્રીની યોજના છે 12,000નું ફોર્મ પહેલી વખતે ગર્ભવતી બનતી હોય તો 12,000નું ફોર્મ ભરાતું હોય, એના તકરીબન 25 થી 30 ખોટા ફોર્મ અમારા નજરે કાગળિયા સાથે પ્રૂફ સાથે આપેલા છે, ખોટા ફોર્મ ભરેલા છે। એના સિવાય બીજી જ્યારે મહિલા બીજી વાર ગર્ભવતી બનતી હોય ત્યારે એના બાળકીનો જન્મ થાય 6,000 બીજા મળતા હોય, એમાં ઘણા બધા ઘોટાળા। એ વાત મૂકીએ તો આ ઘોટાળા કોણે કર્યા છે? જે ANM કહેવા જાય કે જે ઇન્ચાર્જ છે નર્સિંગ ઇન્ચાર્જ, એના પોતે જે ઇન્ચાર્જ છે એ પોતે જ્યારે આવા ઘોટાળા કરતી હોય તો બીજાનો શું ગુનો? પછી વાત થાય રસીની
રસીકરણ દેવામાં જોવા જઈએ તો આમાં મેં એ આપ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલનો રસી લઈ આવે છતાં પોતાના એન્ટ્રી કરે એ પ્રૂફ આપે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લીધેલી બાળકની એ લોકો એન્ટ્રી ચડાવી છે એવી રસીઓ છે. રસીઓ આપવી પડે પૂરેપૂરી રસીઓ આપી નથી. એક રસીઓ આપે છે, 2 રસીઓ આપે છે, બાકી રસીઓ આપતા નથી. જ્યારે જોવા જઈએ તો એક રસીની કિંમત એવી રસીઓ છે જે 14-14, 15 રસી વેચાય છે બજારમાં, જે 5-5, 6-6 કરીને 14-15 રસીઓ છે એ રસીઓ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાય છે. એના પ્રૂફ છે. કેમ કે આ એક મોટી ઉચાપત કહેવા જઈએ તો સરકારના આરોગ્ય માટે આ મોટી ગંભીર બાબત કહેવાય. કેમ કે સરકારની દવાઓ જો બીજે વેચાતી હોય તો આ એક જ અર્બન સેન્ટરની વાત જ્યારે લાખોનો ઘોટાળો દેખાતો હોય, રસીઓ વેચાતી હોય, સ્ટાફ દ્વારા ખોટા થતા હોય, એના સિવાય ખોટા વાઉચરો બનતા હોય છે. દ્રઢ મનોબળ, મજબૂત ઈચ્છાઓ સાથે સંઘર્ષ કરી સમાજ માટે સેવા અને સુરક્ષા માટે સેવા પ્રેરણાદાયી બની સમાજને ઉપયોગી કાર્ય કરવા બદલ મહિલા દિવસના દિવસે નારી શક્તિ ગૌરવ 2025નો ગૌરવશાળી એવોર્ડ કચ્છ ઉદય ટીવી ન્યૂઝના રીડર રાખી અંજારિયાને મળ્યો છે. આજની નારી આત્મનિર્ભર બની છે ત્યારે ઘર પરિવારની જવાબદારી સાથે જે સમય મળે તેનો સદુપયોગ કરી સામાજિક ક્ષેત્રે કામ કરે છે. આવા લોકો ક્યારે ફ્રન્ટમાં કામ કરતા નથી, પડદા પાછળ રહી પોતાનાથી થતી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને સન્માનવાનો વારો આવે ત્યારે એક મહિલા હોવાને નાતે મહિલા દિવસના દિવસે કૃષિ ફાઉન્ડેશન ટ્રસ્ટના નયનાબેન યોગેશગીરી ગોસ્વામી, પારુલબેન જંગમ પ્રેરણા મહિલા મંડળ, આરટીઓ વંદના ભાવસા, ફાઉન્ડર સભા તથા પ્રેરણા મહિલા મંડળના પ્રમુખ મિતાબેન સોલંકીના હસ્તે રાખીબેન અંજારિયાને સન્માન્યા હતા. ત્યારે રાખીબેને જણાવ્યું હતું કે આ મારું નહીં પણ સમગ્ર મહિલાઓનું સન્માન છે. મને એવોર્ડ માટે પસંદ કરાયા બદલ સર્વે સંસ્થાઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. આ સન્માન કાર્યક્રમમાં કુલ 154 મહિલાઓને સન્માનિત કરી એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સી ટીમની બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતી બહેનોને આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ત્યારે આજે આશા વર્કરથી માંડી અને મધ્યાહન ભોજનના સંચાલકો, સખી વન સ્ટોપ સેન્ટરના ઇન્ચાર્જ, એમ અલગ અલગ સરકારી વિભાગની અલગ અલગ કેડરના કર્મચારીઓ અને સારામાં સારા પાપડ બનાવતી, અથાણા બનાવતી, અલગ અલગ કેટેગરીની બ્યુટી પાર્લર જે સારી રીતે ચલાવે છે, એમ તમામ પ્રકારની બહેનો કે જે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી રહી છે એવી 175 બહેનોને આજે કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા આજે જે સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ત્યારે કૃષિ ફાઉન્ડેશનના સંચાલક એવા બેન શ્રી નયનાબેન અને પ્રેરણા મહિલા મંડળના બેન શ્રી વંદનાબેનને અત્રેથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જે બહેનોએ સન્માનિત થઈ છે અને જે સ્વાવલંબી બને છે, આત્મનિર્ભર બને છે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે કે બહેનો આત્મનિર્ભર બને અને સન્માનભર્યું જીવન જે સમાજમાં જીવી શકે, એના માટે આજે એ બહેનોને જ્યારે સન્માનિત કરી છે ત્યારે આ બંને મંડળોને અત્રેથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રેરણા મહિલા મંડળ અને કૃષિ ફાઉન્ડેશન બંને સંયુક્ત રીતે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ અમારો એક જ છે કે જે મહિલા પોતાનું ઘર ગૃહસ્થી તો ચલાવે છે, સાથે સાથે એક મા પણ છે, એક બેન છે અને એક દીકરી છે કે જે 3 પાત્ર ભજવે છે અને 3 પાત્ર ભજવાની સાથે પોતે પોતાના પરિવારનો વંશવેલો આગળ વધારે છે. તો એ સ્ત્રી છે, તે દરેક સ્ત્રી છે આવી રીતે બધી સન્માનને પાત્ર છે. તો આજે સફાઈ કામદારથી માંડી અથાણા, પાપડ, અગરબત્તીની તાલીમો લેતી બહેનો છે, પાકીટો, પર્સ બનાવે છે, જેમાં અમારા કુરેશીબેન કરીને છે, એમણે અમારી 100 બહેનોને પર્સો બનાવવાની તાલીમ હમણાં આપી છે. જેમાં અમારા સંગઠનમાં જોડાયેલા અર્ચનાબેન મહેતા છે કે દરેક દીકરીઓને તાલીમમાં ચોકલેટ અને સાબુ બનાવવાની વસ્તુઓની તાલીમ આપે છે, શીખવાડે છે. એમને 300 બહેનોને છેલ્લા અઠવાડિયામાં તાલીમ આપી છે. આવા અમારી પાસે ઘણા બહેનો સારા સારા સંકળાયેલા છે કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અમારે નાનો મોટો કોઈ બી કાર્યક્રમ કરવો જોઈએ તો અમારે કોઈ પાસે બી કઈ વસ્તુ માંગવાની જરૂર નથી. અમે મહિલા મંડળ એટલું સક્રિય છે કે અમે સાથે મળીને દરેક કાર્ય કરે છે. તો આજનો હેતુ એક જ છે મારો કે નાનેથી લઈને મોટા પદ સુધીમાં સી ટીમમાંથી, પછી નારી શક્તિ વન સ્ટોપ સખી સેન્ટરમાંથી, પછી આઈસીડીએસ વિભાગમાંથી, પાર્લરના બહેનોમાંથી, સિલાઈ મશીનમાંથી દરેક બહેનોના આજે અમે સન્માન આજે કર્યો છે. 175 બહેનોનું સન્માન અમે આજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નખત્રાણા વેપારી મંડળ હોલ ખાતે સૂત્રમ ગ્રુપ દ્વારા નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્ત્રી શક્તિને ઓળખવાની, કૌશલ્ય વધારવાની જરૂર હોવાની ઉપસ્થિત મહિલાઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી. પૂર્વ સરપંચ રિદ્ધિબેન વાઘેલાએ કહ્યું હતું કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવત્વનો વાસ હોય છે. શૂન્યમાંથી સર્જન સ્ત્રી શક્તિ જ કરી શકે. બાળકને જન્મ આપવો એ શક્તિ જ કરી શકે. દીકરી, બહેન, પત્ની, માતા સહિતના પાત્રો સ્ત્રી ભજવે છે, પરિવારની જવાબદારી નિભાવે છે. ડોક્ટર રોમાબેન પટેલે કહ્યું હતું કે શિક્ષણ પણ સંસ્કાર સાથે મળે અને દીકરી પણ મર્યાદા ન ઓળંગે તો અહીં જ સ્વર્ગ છે. જો સંસ્કાર હશે તો ક્યાંય પણ દાગ નહીં લાગે. પરિવાર લોકો પણ સ્વતંત્રતા સાથે ઘરમાં આવેલી પુત્રવધૂને દીકરીનો દરજ્જો આપી વિશ્વાસ કેળવવાની જરૂર છે. આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે પણ મહિલાઓ અગ્રેસર છે, માટે જાગૃત બની વિવિધ ક્ષેત્રે મહિલાઓએ આગેકૂચ કરવી જોઈએ. લક્ષ્મીબેન સહેગલિયાએ કહ્યું હતું કે નારી અને પ્રકૃતિ એક જ છે અને નારીને આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીનો બિરુદ આપવામાં આવ્યું છે. કોઈ પણ ઘરમાં પગલાં પડે તો સ્વર્ગ બનાવે છે. સી ટીમના નિશાબેન સિંધવ, ધ્રુમલબેન દેસાઈ, મીરાબેન ગઢવી, હેન્સીબેન રૂપારેલ, કોમલબેન ચાવડા સહિત મહિલાઓને પગભર થવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત, સરસ્વતી વંદના, શિક્ષણ જાગૃતિ અંગે નાટક રજૂ કર્યા હતા. બધા મહિલાઓ, બધા સભ્યો એની સાથે આપણે સરસ મજાનું આયોજન કર્યું છે, પણ તેમ છતાંય તમારા દ્વારા બધી જ સ્ત્રીઓ, બધી જ છોકરીઓ, બધી જ મારી ફ્રેન્ડ્સ, બધે જ ને ખૂબ હેપી વુમેન્સ ડેનું અભિનંદન કે સેલિબ્રેશન કે જે કહો તે કરવા માંગુ છું. આ એક ખાલી શરૂઆત જ છે. હજી આગળ ઘણું આપણે કરવાનું છે, સામાજિક કરવાના છે, સ્ત્રીઓના બારામાં બધા જ ક્ષેત્રમાં જે આપણે કોશિશ કરીશું. રાષ્ટ્રીય મહિલા દિવસ છે, એની ઉજવણી આપણે ડિકોરા ગામની બહેનો, રિદ્ધિબેન, ઉમાબેન, અમારા રિદ્ધિબેન શ્રી ભાવનાબેન બધા સાથે મળીને મેં ઉજવણી કરી અને એક નાનકડો પ્રયાસ કરીએ છીએ કે નખત્રાણા ગામની અંદર જે બહેનો ભણે છે એ તો છે, પણ જે દીકરીઓ નથી ભણતી એનું સારું શિક્ષણ મળે, એને સારા સંસ્કાર મળે અને જ્યારે એ દીકરી મોટી થાય અને એને કંઈક રોજગાર મળે અને પોતાના પગ પર ઊભી રહી શકે, તે માટે અમે આજે ઉજવણી કરી હતી અને એમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી અને એમને ખૂબ સારું શિક્ષણ મળે તે માટેનો પ્રયત્ન. આંતરરાષ્ટ્રીય મહિલા ભુજના પરાસમાન માધાપર પાસે ધોળાવા મંદિર ખાતે બ્રહ્મ સમાજના વડીલોનું મિલન મહિલા દિન નિમિત્તે યોજાયું હતું. આ પ્રસંગે સમાજના વડીલો અને હોદ્દેદારો સહિત પૂર્વ અધિકારીઓ હાજર રહ્યા હતા. નવનિયુક્ત ભુજ મહિલા પાંખના પ્રમુખ હિનાબેન જેઠી અને ઉપપ્રમુખ ભક્તિ જોશીની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી એચ.એલ. અજાણી દ્વારા વિશ્વ મહિલા દિવસે માતૃશક્તિને વંદન કરાઈ હતી. તમામ મહિલા સભ્યોને પ્રતિક ભેટ સાથે નિરાધાર બહેનોને અનાજની કીટ તેમજ અન્ય સહાય અપાઈ હતી. તેમજ ભુજ છાત્રાલય કાર્યાલયમાં વડીલોની રજૂઆતો સાંભળવામાં આવશે તેમ જણાવ્યું હતું. સુરેશ દવે તરફથી નિરાધાર બહેનોને દર માસે રાશન કીટ આપવાની જાહેરાત કરાઈ હતી. ભક્તિબેન મુકેશ જોશી દ્વારા જરૂરિયાતમંદોને રાશન દર માસે ઘેર પહોંચાડી આપવાની જાહેરાત કરાઈ હતી અને તે માટે તેમણે આર્થિક રોકડ રકમ પણ જમા કરાવી હતી. ભુજ બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશ ગોરે મહિલા દિન અને સિનિયર સિટીઝનના આ મિલન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને પોતે કાયમ સેવા માટે હાજર છે તેવું જણાવ્યું હતું. ગૌરવધરા ગુજરાતના જે નારી શક્તિઓ કંઈક કરવાનું નક્કી કરે છે તે કરીને જ રહે છે અને એમાં પણ જ્યારે નિર્દોષ બાળકો માટે કામ કરીએ છીએ ને ત્યારે એમની જે મુખ દુઆઓ છે ને એને ઈશ્વર મંજૂર કરે છે અને ત્યારે જ પૂજ્ય મોરારી બાપુના હસ્તે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ મળ્યો ત્યારે મેં બાપુને કહ્યું, મેં તો બાપુ મારા જીવનની આ શિક્ષણ યાત્રાના 27 વર્ષની ઝાંખી હું તમારા સમયે રજૂ કરી શકી એ મારા જીવનના ધન્ય ભાગ છે. એ જ રીતે સિસ્ટર નિવેદિતા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં જ્યારે 22મી ફેબ્રુઆરીના રાજકોટ મુકામે જવાનું થયું ત્યારે જે વિવેકાનંદના અનુયાયી હોય અને ભારતની અંદર કન્યાઓના શિક્ષણ માટે, બહેનોના શિક્ષણ માટે કામ કરતા હોય અને એમાં પણ જો આખા ગુજરાતમાંથી
પ્રાથમિક વિભાગમાં મારા એકની પસંદગી થઈ તો એ મારા જીવનની એક અમૂલ્ય ઘટના હતી. અને આજનું આ જ્યારે વિશ્વ મહિલા દિન ઉજવાઈ રહ્યું છે અને મને જ્યારે કહેવાનો મોકો મળ્યો તો હું એટલું જ કહીશ કે એક સ્ત્રી છે ને એ ઘરને પણ સંભાળે છે, પોતાના વ્યવસાયને પણ સંભાળે છે અને જ્યારે આવા એવોર્ડ મળે છે ને ત્યારે એની જવાબદારી બમણી થઈ જાય છે. મોરારી બાપુએ કહ્યું હતું કે ગુજરાતના 2 લાખ શિક્ષકોમાંથી તમે 34 પસંદ થયા એટલે રાજી ન થશો, તમારી જવાબદારી વધી ગઈ છે. તો બસ એ જ પ્રયત્ન કરીએ છીએ કે કચ્છનું પ્રતિનિધિત્વ આ રાજ્ય કક્ષાના એવોર્ડમાં કરી શક્યા છીએ. તો કચ્છના શિક્ષણને પણ વધુને વધુ આગળ લઈ જવા માટે હું કટિબદ્ધ છું અને જે પણ શાળામાં છું તે શાળાના બાળકોને જ્યાં છે ત્યાંથી વધુ આગળ લઈ જવા માટે હું હંમેશા પ્રયત્ન કરતી હતી. આપણા ગુજરાતની બહેનોને આજે મહિલા દિવસ નિમિત્તે શું મેસેજ દેશો? આજના વિશ્વ મહિલા દિન વિશે હું મહિલાઓને એટલું જ કહીશ કે જો 54 વર્ષની ઉંમરે ડોક્ટર પ્રકાશ એ કથક નૃત્ય શીખી શકે છે, તરણ શીખી શકે છે, તો આપણી ઉંમર કોઈ પણ હોય આપણે જીવનમાં આગળ વધવા માટે મુશ્કેલીઓમાંથી આગળ રાહ કાઢવાની છે. અને જ્યારે નાગાલેન્ડમાં ડોક્ટર પ્રકાશજીને અને એમને અનુયાયીઓને ત્યાંથી પોલીસ સર્વિસમાં જોબ મળી તો અસંખ્ય તકલીફોની વચ્ચે એમને દૂષણોને દૂર કર્યા અને અલ્ફાણના જે છે એ કાશ્મીરની અંદર ટપાલીના કામમાં 64 ડિગ્રી તાપમાનમાં પણ એ ત્યાં કામ કરે છે. તમે વિચારો કે આપણા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. અને આજના મહિલા દિને બધાને હું એ જ વિનંતી કરીશ કે આપણે બધું જ કરી શકીએ છીએ, બસ આપણે હિંમત દેખાડવાની જરૂર છે. સિનિયર સિટીઝનના કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છે, તેમાં આજાણી સાહેબની લાગણીથી મેનેજમેન્ટ કમિટીમાં પણ મને સ્થાન આપ્યું છે. આજે આપણે મહિલા દિવસ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખવાનું કારણ એ હતું કે જે મહિલાઓ સારી પોસ્ટ ઉપર અને સમાજમાં જે પોતાનું સારું પ્રદાન આપ્યું છે એમનું સન્માન થાય અને લોકોને ખ્યાલ આવે કે બહેનો કઈ પરિસ્થિતિમાં પણ સમાજમાં પણ અને પોતાના વ્યવસાયમાં પણ તન મન ધનથી સેવા કરી અને આગળ વધે છે. તો આજે અમને ખૂબ જ આનંદ છે કે આ દિવસે મોટી સંખ્યામાં બહેનો અને મોટી સંખ્યામાં માતાઓ અત્રે ઉપસ્થિત છે અને જ્યારે બહેનો એકત્રિત થાય અને આગળ વધે તો જ સમાજનો એનો ઉદ્ધાર થાય એ નક્કી છે. જ્યારે બહેનો જો સંગઠિત ન હોય તો આ કાર્યક્રમ આગળ ન વધી શકે. તો અત્રેથી હું સિનિયર સિટીઝન ક્લબના સ્થાપક અને તમામ આજે જો યોગાનું યોગ જોવાનું એ છે કે મંચસ્થ પણ બધા મહિલા પાંખના બહેનોને સાહેબે બેસાડ્યા છે અને મહિલા પાંખના બહેનોના હાથે જ ઉદ્ઘાટન કરાવ્યું છે. તમામ વ્યવસ્થા પણ બહેનોએ સંભાળી છે અને ઉપસ્થિત પણ તમામ બહેનો છે. સાથે સાથે આજના કાર્યક્રમના ભોજનના દાતા છે રવિભાઈ પ્રવાડી અને આશીષભાઈ પ્રવાડી, એનો પણ મેનેજમેન્ટ કમિટી વતીથી હું ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આજે ખૂબ લોકોએ દિલથી દાન આપ્યું છે, એ તમામનો પણ હું અત્રેથી ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.